નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો ટાટ ઉમેદવારો માટે ખુશખબરી અહીંયા જાહેર થઈ છે। હવે મિત્રો શું 18,000 કરતાં પણ શું વધુ ભરતી આવી શકે છે? તો મિત્રો એના ઉપર આજે પ્રોપર માહિતી આપવાનું છું, કેમ કે અપડેટ છે મિત્રો ખાસ મળ્યા છે। પ્રાથમિક શિક્ષકો માટે પણ અપડેટ છે, એ ખુશખબરી છે આવી છે, તો ખાસ વિડીયો અંત સુધી નિહાળશો। ખાસ મિત્રો ચેનલ ઉપર નવા છો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને અગાઉની જે મિત્રો 2026ની જે બમ્પર ભરતી આવવાની છે એની દરરોજની પલની અપડેટ જોવા મળી જાય। આ મિત્રો વિગતવાર માહિતી મેળવતા પહેલાં મિત્રો ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરી નાખજો, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો વાત કરીએ મિત્રો, તો કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતીનું પ્રોવિઝનલ મેરિટ જાહેર થઈ ગયું છે। જે મિત્રો જાહેર થયા બાદ પણ ધોરણ 1 થી 12માં 18,431 શિક્ષકની જગ્યાઓ ખાલી છે મિત્રો, જેમાં પ્રાથમિકમાં સૌથી વધુ 13,230 જેટલી જગ્યાઓ ખાલી છે, તમે જોવા મળી રહ્યું છે મિત્રો। એ છે પ્રોવિઝનલ લિસ્ટ જાહેર થયા પછી। તો મિત્રો વિચાર કરો, તમે જ્ઞાન સહાયકની આટલી મોટી ભરતી થતી હોય છતાં પણ જો આટલી જગ્યા ખાલી રહેતી હોય તો તમે વિચારી શકો છો કે 2026માં સારી એવી ભરતી આવી શકે છે। અને તમામ મિત્રો ટાટ પાસ ઉમેદવારો માટે અહીંયા અપડેટ છે મિત્રો નીકળીને આવ્યા છે, તમે જોવા મળી રહ્યું છે 18,000 જગ્યાઓ ખાલી છે। તો મિત્રો આ જે અપડેટ છે મિત્રો આજના રોજ મળ્યા છે, જેમાં રાજ્યની સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 18,434 જેટલા શિક્ષકોની ખાલી જગ્યા છે, જેમાં સૌથી વધારે પ્રાથમિકમાં મિત્રો 13,000 જેટલી છે। તો ખાલી પડેલી જગ્યા નિમણૂક આપવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમાં બીજી વખત મિત્રો કરાર આધારિત જ્ઞાન સહાયક છે એ યોજાય છે, છતાં પણ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે કે જે આટલી મોટી ભરતી થઈ રહી છે છતાં પણ અહીંયા જગ્યાઓ ખાલી છે। બાકી મિત્રો નવા કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળશે ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે, કેમ કે નવી ભરતીના અપડેટો છે તમને જોવા મળી જશે। જય હિન્દ, જય ભારત।